તો રામ રામ ને માતાજી બધાને ને આપણે જો તૈયાર થઈ ગયા અને આજ છે પાછું શુક્રવાર એટલે બપોર ઘરે આવવાનું છે ને શીરે બિરયાની કમ્પ્લીટ થઈ ગયા અને આજ પાછું ટિફિન ન લઈ જવાનું હોય એટલે એવું બધું છે અને આજે અંધારું છે થોડું થોડું એને બસ ગલોડી આવી ગયા છે ચા પીવા ચા જો માથે વંડીમાં મૂક્યો હમણાં મૂક દઉં રોટલી નાખી દીધી હેઠે બે જાવ હાલ 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 માજી સુગંધ આવતી લાગે અત્યારે શું ગયા હે અહીંયા હાલો મૂક દઉં સાજો આમાં ચા અત્યારે જ બનાવ્યો તમારા કાંઠે ચા દૂધ બે ભેગું કરીને એકમાં થમાય કે ન હવાય મોઢા પછી આગળ જાવ હાલો ઘડીક આગળ જાઓ આ લે લે ઘડીક મેં સાફ કરું મૂકા ફેરો ચારે પાછા એક મંડે પીવા જ હજી એક ઠેકાણથી ને આવવાનું બાકી છે આપણે વિમલ ને રહ્યા ને હાઈ હોતા મૂકે છે સારી હાંજે દૂધ મૂકીને અત્યારે ચા મૂકી સાફ કરી ગયા આમ જોતો એટલે રોટલી જ વેલે કે નાખી દીધી હતી નકર જો ગોપી ઉપર ચડીને બધા બેઠા જ હતા સુરત દાદા જ ઉઈગા નથી હાલો વયા જાવ હાલો જીભડી કાઢે મેં જો એ મીઠો લાગ્યો સા જીભડી કાઢે હવે વયા જાવ હાલો તમારે ઘરે હાલો એ તો વયા જાય વાટકો બાટકો લઈ લે ને ક્યાંય ઉપાડી જાય બસ આના હાંજે મૂકવા થાય તો જબ બધા નિશાળી આવેલા જાય હમણાં બસ આવશે હજી નહીં આવે ઘડી કરીને આવશે ઘડી ક્યાં બેવશે ભડકો કરીને તાપશે ને બસ આવશે એટલે ભડકો ઓલાઈ નાખશે ને પછી બસમાં વહી જાય રામ રામ જય માતાજી બધાને અને સિરાવી લીધું ટાઈટ તો જ વાય છે સિરાવીને તો ઘડીક ટાઈટ બહુ જ વાય ટોકો પણ પહેરો પણ નખા ઘરો જ આટું ઉપડી જાય એટલે ટાઈટ હોય ભણવા વાળા આવી ગયા ભણવા રંજી બોન હે કેરે જાય ને સિરાવી લીધું રામ રામ જય માતાજી બધાને ને ઠંડી તમારે કેવી પડે છે કીજો લ્યો ઠંડી પડે કીજો બીજું કાંઈ નહીં તે એવું પૂછવાનું ઠંડી બધે પડતી જ હોય શિયાળાની ધ્યાન રાખજો નકર બાને શીરાવાનું બાકી છે સાની પૂજો આખા ગુજરાતમાં એવું થાય કે વાડીએ હે ને એટલે વાડીએ એમ થાય બહુ ટાઢ થતી છે ગામમાં આવે ને એટલે એમ પૂછવું પડે લે સીઝન હોય સીઝન પર મને પડતી જોઈ કે આપણે ખાલી અહીંયા હોય નહીં આગ બધાને પાગી હોય જો ન્યાય હક ને લે થામડા મૂક્યા હે ને અહીંયા ખાટલા ઉપર અહીંયા માસ ચડીને પછી અહીંયા જ બધે રી આપણા ઘરે બહુ પડે એટલે એવું આપણો જ છે વરસાદ હોય બરોબર તો આપણે વરસાદ હોય બીજે વરસાદ ન હોય ક્યાં એટલે હૃદય ગામમાં હોય વરસાદ તો ન હોય કઈ દાક બરાબર એ તો વાદળા હોય કા ઠંડી કઈ અહીંયા ગામમાં ઓછી હોય ઓછો વરસાદ થયો અહીંયા ઓછી ટાઈટ હે હા એમ ને આપણે એમ માન કે આપણે જ અહીં હે આટલી ટાઈટ બરાબર આપણો ખેતરનો શેઢો ટેન્શન નહીં હોય એમ નહીં ગામનું ફેર કહીએ આપણા ગામનું નથી કહેતા જાલીમાં હે પેડામાં ઓછી ટાઈટ હોય અહીંયા પાછ તરફ ફતી કરે એવું ન હોય એ ટાઈટ નું એવું હોય એ તો જાજો આમ આખો જાજો વિસ્તાર વટીને પછી હોય એવું તો આપણે એમ નહીં આટલામાં થોડા કઈ હંધે કે નહીં તમે નથી કહેતા કે આપણે શેટાની ટોમેટું આવે છે અહીંયા ટાઈટ પડતી ન પડતી અહીંયા નું કહીએ આટલું આપણા દેશનું નથી કહેતા બીજા દેશનું કહી એટલે સમજાય અત્યારમાં એમ કે ઠંડી હોય જ્યાં વાવેતર વધારે થતું હોય ને કોઈ પાણીનો આ કિનારો અહીંયા થોડીક વધારે હોય એમ ફાર ફેર હોય પણ જાજો ન હોય થોડી ઘણી એમ એવું લાગે એમ થોડી હોય હા ને હવે તમે કીધું આવી ગયું ઠેકાણ હે ઠેકાણ આવી ગયું ને ક્યાં હોય કે થોડી અહીંયા ઓછી હોય ને અહીંયા થોડી બધું હોય બાકી તો ઠંડી તો હોય જ ઠંડી તો બધે એમ મેં ક્યાં કીધું ઠંડી ન પડે ઠંડી પડતી જ હોય પણ થોડીક ઓછી હોય આપણે સાહેબ બહુ જ વરસાદ હોંકરા કાઢને કેટલો બીજા ગેમ જો કે અમારે તો વરસાદ લુગડા પલરે એટલો જ હતો એવું જ હોય ગયો હે તો સન્માન દૂધ ભરી આવો સન્માન અત્યારમાં ધંધો કરી મંડી ગપ્પા તમારો કાલ મહિનો પૂરો થઈ જાય ને એટલે બોલાવે ચોકલેટ લેતા આવજો છોકરાને વેચવાનું કાલ વેચવાનું પણ યાદ ન આવી
આજ વેચી દે હાલે સાને મને અત્યારમાં ધંધો કર ગીસા માફ નાખીને ઊભી રહી જઈ તમે ઉભા રહી જાઓ હું ઊભી રહી જઈ બા ઉઠી ગયા જો મોઢું ધોઈ નતા રહે હવે શીરાવા બેસી છોકરા વીએ ગયા ભણવા હમ ગલુડા જો બગડા સાટી બોલાવે બે ઘરનો સા જડી ગયો ને બબે રોટલી જડી દે હરખાય હે નકર ઠંડી પડે એટલે અડધા પડધા વહી જાય મરી જાય ને એવું બધું ઓન લગભગ ઠંડી પડે તો વાંધો નહીં આવે કારણ કે ખાઈતે પીતે આમ લોટકા એવું કોલ દે હાલે જો મુસડી કેવી હાલે આ લે ટીનુ સમજો મુસડી ટીનુ કેવી હાલે ઓલી એક ના હાલાવતી અહીંયા એ ઠામડા ખખડે અહીંયા જો એને ખબર કાઈ નથી દે નથી ખોટી નથી રાજી છે નક્કી ખોટી દે એટલે ગલુડે સમજી દે એને ખબર હે એને ખબર જ હોય આ કેવું માણા હે કાઈ નહીં આપણે ક્યાં ગલુડા નથી મારતા તગડવાનું રાડાનું તગડવાનું બહુ મરે નહીં બિચારા મરે શું કાંઈ આવે હાથમાં આવે ખોટું એ દુઃખી થાય આપણને બિચાર એવા બિચારાને માર્યું લઈ ગયું મારવાની રીતે ક્યાંક મરાય એવું ન હોય ઘરમાં જાવ હે તો ખાટલા ઉપાડ લીધા તો પાથરી વાળી અત્યારે ધંધો કરો હાલો અંજન ખાટલા ઉભી જાવ હાલો આ તો જો જાડો થઈ ગયો ખાય હે વધારે એટલે અહીંયા તું મોસરીમ ગઈ રાત ના જો આ ગુણી ઉપર શોષણ બે એ મજા આવે ટાઈટ વાયરલ ના કામ બે ઓલું એવડું છે પણ એ નાનું રહી ગયું હાલ તીનુ હાલો આ મોસરીમ ના દે નકર હને ખાટલા પાથરી દે હોઈ જાય એમ ગાટલું પાથરી દઉં તો થાય હાલો અંદર વી આવો ગાટલું પાથરું છે હાલો સા પી હાલો એ તો અહીંયા ઓસરીમ લઈ દો ઓસરીમ અહીંયા બે જાય ગમે ત્યાં તો એને શું હોય ગલું જો અહીંયા કોસરો કદાચ પાથરી દે આ બે જાય આ ગુણી આ ચડે ને એટલે આ નો ચડે આ ગુણી ઉપર બે જાય પછી આ થોડી કિંમત ખોર થોડો ઓછો થાય ને પછી 2-3 તો બે જ જાવ અમે પાડા આગળ રાખી રહેતું હોય કોથરો ટાંક્યો હોય ને તલાખો હોય ને એમાં હોળમાં ગરીબનો પાડાની મજા આવે નાની મજા આવે એ બેઠા જો ઓલા ઠામડા ઉડકે ને એ ઉડકી નાખશે રોટલા નેટે તોય હવે મજા આવે ઠામડા ઉડકવા જાવ કે અંજી ક્યારે ઉડકશે લા હું ઉડકી વાત ઉડકી નાખ હમણાં એ ઉડકી નાખ ગલું ને દે ઠામડા હાબુ ને એવું દે એટલે ગાંજી ને એ ઉડકી નાખશે હમણાં દાદા તમે નહીં નવરા હોય પણ એ ઉડકવા નવરા જ હોય ટાઈટ ને પારેવા કરી ગયા લાગે જો બિચારા પારે ઉડ્યા હો કેટલા હવે આયા છે અત્યારે હા ખીલે જા હા બંધ હાઈ ખીલે બંધ ત્યાં ગોપુભાઈ ઉભા થઈ ગયા બસ હવે ગોપાલ ને વાન ગોપી ફેરવી લેકા દે ને મેં અંજે ભાગ પાડ લીધા એક બેન આને ફેરવાને એક બેન મારે હા ફેરવી લે હા પછી પગલા ના ફેરવાનું થાય ને એનો આલો બાંધજો લીરો નકર છૂટીને ભાગી જઈશ લીરો છે ખીસે ખરો ગોતો જવું પડશે હવે ક્યાં હું નંદી આવ્યા હતા અત્યારે ઘઉંમાં આટો મારો કે કેવા ઉગી ગયા છે ઉગી ગયા ને આ પેલા જે પાયા હતા ને એ હાઈ ક્લાસ મજાના ઉગી ગયા આવી રીતના કંઈક કંઈક તો જ ઉગશે પણ આ વાત દેખાય આ બીજે દી પાયા તેમાં અહીંથી નાના કોટા દેખાય ઉગી જાય છે એક પાણે
જે આવા થઈ ગયા ઝવેરા જેવા એક ગ્લાસ મજાના ચા દેખાય છે. થોડાક ઘાટા ઉગી ગયા આમાં બધે પહેલે દી પાયા નહીં બધા ઉગી ગયા એટલે એક પણ ઉગી તો એક ગ્લાસ જ જાય છે કંઈ ઘટે જ નહીં એવા. આ તમારો એક લાવો બતાડી દઈ કારણ કે પહેલાં પાયા હતા ને આ બાજુ હોય એટલે આ બાજુ અમે ચક્કર મારો કાંઈ અહીંયાથી તો અહીં દેખાય નહીં એટલે અહીં પણ આટો માર્યો આજ કાલે અહીં પણ હતા આવ્યો આજ આ બાજુ કંઈક ચક્કર મારી કેવા કોઈ ગયા જોઈજો. પાંઠિયા કદાચ હોય બીજું કંઈ ન હોય ઉગી ગયા હે ને બધે ઝવેરા જેવા નહીં. ફેમિલી 10 વાગી ગયા હે અને પછી મહેમાન આવી ગયા હતા કડીક બે ગયા હતા 2 આવ્યા હતા એવડે લગ્ન હતા ને એટલે બાપા થઈ ગયા ત્યાર પછી 2 વાર નતા આવી ગયા એટલે અત્યારે આવ્યા હતા તે અત્યારે જીયા એટલે હવે અમને કામ ઉપાડ્યું છે આવું કંઈક કામ ઉપાડ્યું હે આ વાડો હે ને ઢોરાનો એ જોનું બધી આ બધી કાઢી પછી ખાપા કંઈક સરખી રીતે નમી જાય સરખી ખોળીને અને ફરી પાછું નવેસર ગોઠવણી કરી. અરે પતંગ ચગાવે કે શું આંસકા મારે રહેવા દે પાડી દઈશ તું ધીમે ધીમે કામ કરવાનું ખરી હો બાકી હવે આ બધા પછી કાઢ નાખી પછી નવેસર આ ખાંપા એક બે કંઈક નમી જાય ને હરખા ખોડી અને પાછું ગોઠવણી કરી નાખી એટલે જેવો તે હોંશ થઈ જાય એટલે ટાઈટ તો પડશે મહિનો સુધી એટલે પછી વાંધો ન આવે. નવરા નતા નકર તો કીધું આ કામ થઈ ગયું બધે લેટ જ છે હા એક ટાઈમે હોવાનું બાકી બધે લેટ જોઈ લાગે નહીં તારું ભલું પૂછે ઘડીકમાં લગાડીને બે જાય હું શું કામ એ તો કહું છું બહુ ઈઝી ધીમે ધીમે બધું કટાય કામ કરવા સારું જતા લાગી જાય એક કરતા 2 ના હવે કંઈક મગજ ફ્રી થઈ ગયો તો આવડાને જો નીણ નાખી દીધી અને હવે એનું ઘર હમું કરી બરાબર ઘર જ કહેવાય ને કારણ કે જે આપણે આગળ બીજું ડેલો કરવાનો એક નથી નકર તો ડેલો બનાવ્યો પણ અત્યારે એનું કાંઈક ઓછ થાય એવું કરી જો કે ડેલો બની ગયો સગવડ હોય આપણી આગળ તો બધું થઈ જાય પણ સગવડ કાંઈ એટલી છે નહીં ધપ્પા વેચે પણ એટલું ત્યાં દેખાય છે ને એવું એવું સરસ જ એટલું બધું થઈ ગયું એટલે હરવી દેડ એક બાદ નાખી દે ને પછી પાછું મેલશું ને લીલા અહીંયા કાપીને રાખી દઈશું ને એવડે બર્તણમાં કામ આવી જાય કા છોકરાઓને જે નિશાળ ને મોહન તો વહેલો હોય જાય પણ અંજીને જે રિક્ષા ન થાય તે રિક્ષા આવે એટલે જાય છે એટલે અને બાજુ અહીંયા ખાણ બક્કલામ કંઈક હોય સેટે સેટે શું હે એવું તો હાયલા જ કરવાનું મોટા કોઈ રાજાયણ આવે એટલે ગલુડિયાને શું થાય છોકરાઓ નિશાળિયા ને દેવાન છે ને બધા દેવાન છે એમણે કંઈક માંદી થઈ જશે ને તાવ આવી ગયો તે પછી અહીં ઘરે ઓછી આવે ને ઘરે વધારે થોડાક ઘર આવશે હાલો આ સાયકલને ક્યાંક મેળવી જશે ને ભાઈને પલેન રે આ મોહનને લેતી હતી અહીંયા વાંકાનેર હસનપુર ગામે ત્યાં વેચાત 3000 લેતી હતી અત્યારે બીજી સાયકલ છે ને એ હાકે ને ક્યારેક મોટરસાયકલ હાલો ઘડીક મહેનત કરાવી લે પાણી વ્યાયો આજ શુક્રવાર હતો એટલે આજ તો થોડોક વહેલો વ્યાયો જો એની બાજુ જો શાક બને છે જે બન્યું નથી નકર બની ગયો હું પેલા 8 હાથમાં મનતો હોય ત્યારે તો થોડુંક મોડું હોય શુક્રવાર છે ને એટલે થોડુંક વહેલો એક પીરિયડ ઓછો અડધી કલાક માંથી શાક જ બન્યું નથી એટલે બપોરા જ બાકી છે એનું બનાવે છે
ગુવાનું બટેકાનું ઘરનું ગુવાનું શાક બનાવવું જોઈએ મસ્તી મીઠું થાય હે અમે હવારના વાડામાં મસ્ત બારા પડતી તો નાખી દીધા હવે પકોડા કરી પછી નેણ ઉઠી કરવી છે હાંકી મૂકી કાગળ બાંધશે હે ભૂખ લાગી ગયા ને અમે અત્યાર સુધી આમાં મસ્ત વાડામાં અમુક કરવાનું હાલે ને સવારમાં છાપા ફોડ્યા પણ ભાંગી જતી બાંધા શાકનું થઈ ગયું મોડું હવે બનાવી હમણાં ચડી જાય મરચું થોડું બહુ ચડી જાય ને તેથી મરચું ભરતું એટલે ઉતરા આવે નાઈન બાદ ખાય મારા પપ્પા કિન બાદ જાવ જવાનું મોટો આપણને દવાખાને લઈ જાય ને જવાનું બપોરે કરતો પછી જાવ કરી લ્યો બીજું શું હોય હે આપણે ચાક વધારે હા થોડું ખાતું પવન તો જો ટાઢો આવે છે કોટ નો પહેરે ટાઢ વાય એવું હો માજી પહેરી લેવો જોઈએ પાછો અત્યારે પહેર્યો તો આ આવી કાઢી નાખ્યો લુગડા બદલાય પવન ચડી ગયો ને હમ થોડી કોથમરી આપણે ઓલામાં લેતા કોથમરી લોકો બહાર નથી લાવી તો જોઈ દઉં ખરીદી લેતો ન કર લેવા દઈ હાલો હોય તો ન કર પછી લેતો આપણે અસલ થઈ ગઈ ઓસ મારી જો અસલ મજાની થઈ ગઈ મોટી મોટી થોડી અંબોર લે પાછા અંબોરી નહીં ને એટલે પછી જો આવું થઈ જાય આવું પછી સારા પાંદડા ન થાય એટલે આંબોર લે બીજી પછી વાય દઈશું ખૂટી જાય છે તો અંબોરાય છે નહીં મેં જો જાજીએ કરી એકાદ મૂરો ઉપાડતો જાવજો મૂરા અસલ મજાને થઈ ગયા અહીંયા ગદપમાં જ નાના છે હાલો કોથમરી લઈ લવે થોડી વાગી ગયા 2 અને એની બાજુ હવે આપણે બપોરાત કરી નાખ્યા છે જો કોટ બનાવવાના હાલે ભેંસું હાટું કોટ બનાવ તો બીજું શું હોય ટાઈટ નો કોટ જ પહેરે ને ટાઈટ તો ન આવે તમારું સાકું ધ્યાન રાખવા મને દીધું તું ઈ આલવાના કાપવાના હે મારે કાપવું નથી હું લીમડો લેવા આવી છું લીમડો ન લઈ જવાય હું પાણી અમારો ઓછો થઈ જાય છે ભલે ઓછો થાય એમાં થાન તેર લઈ જાય ના આવો ના ઓર નહીં અમારે લીમડો ન લઈ જતા જો ના પાડો તોય ભલે ના પાડો ને તોય ભલે હું લઈ જવાની એટલે લઈ જાવ તો કાં લઈ જાવો હે હું પાણી કરી નાવાનું તમારે ભાઈ મોતી જરા નીકળા તમારે ચિત્રામાં ટુકડા છે ને હે ઈ કિસ ઘડી કોયા સા પી આવું ઘડી કાયા પી આવું ને આયા જો થોડું લઈ આયા ઓલું હાથી આપણે ઓય પડી ના ઈ થોડીક લઈ આયા હે બીજી તાય પડી તી પાછો લઈ લીધો ને બાંધવાના હાલે છે મારો બનાય એ જો યાર ઠંડી ન લાગે હે મોટા બની બધા એટલે વાર નહીં લાગે ને ઘડીક વાર લાગે સાઈન પડી જાય મોટી હાથી ને મોટી હોય થાય છે હા જો આમ ઉકડા માં પડી આ તો તૂટેલી છે એટલે કાલ પરત બાંધવા હવે બાંધતા જાય દોયડી જો દોયડી બાંધે એટલે ફરે નહીં ખેંચી હાથી મેલી પડે નહીં હજી જેટલું દાંડર હતું ને એટલે રાખવી પડે હાથી નકર તો ભેંસું આમ કઈ માથું તો નખું પાડી હાથી મેકો જાય એટલે બાંધતા એટલે ઓઈન બાદ પવન ન આવે હાડું કરી નાખે ને પાછો આમ શિયાળા ને પાછો આમ નો બહુ પવન આવે ને એટલે આઈન બાદ કરી બહુ આમનું ન અહીંયા આપણું ઘર આડે આવી જાય ને એટલે અહીંયા હું જો કરી નાખશું બધે ફેમિલી વાગ્યા 3:30 4 હમણાં થાય છે ને આપણે જો આ રીતનો વાડો કાંઈક બનાવી રહ્યો છે આવો અને અહીંયા થોડોક તૂટો હોય ત્યાં કાગળ બાંધી દીધો બાકી આ સાઈડ તો પવન ઓછો હોય કદાચ પવન એ બાજુનો સડે તો એ ક્યારેક જ પવન હોય નક્કી એ બાજુ કાંઈક બાંધી દઈશું બાકી મેન પવન વધારે આવે ને એ બાજુ બધી કરી નાખો કમ્પ્લીટ તો નકર તો બપોર બનાવી નાખે પણ થોડીક વાર લાગે વાંકાને વહી ને એટલે અમારે પગા પાણી ટાઈટ નહીં હોય એમ હવે માથે બાંધી હવે ટાઈટ ન હોય એમ તો કોસા ઉઠે દેતા હતા તલાખો ને એવું બીજી ભેંસું નથી
હવે અહીંયા એક ઓલ પાડીને બાંધશું એક ને અહીંયા ને હોય ને અને અહીંયા નીંદ નાખીએ ને એટલે પગાર ના બાંધે થોડોક વાળો મોડો બીનો. અડધો શિયાળો વહી ગયો પછી. હા, કારણ કે કામમાં જેટલા હતા ને કોઈ છે તે મેર પડે એવું નતું, નકર તો આથી વહેલો બને. બાપા વહી ગયો પછી એક મહિનો ગમે એમ કાઢશે ને તો મેર હા, કામ પહેરું થઈ જાય ને. થઈ ગયું હવે થયું દેવું. આજ મહિનો પૂરો થયો આજ વાળો થયો. હા, આજ કમ્પ્લીટ કરી નાખ્યો ને. હા આજ કમ્પ્લીટ કરી નાખ્યો. કમ્પ્લીટ કીધું. હવે જે ઓલા કામે જાણે પી ગયા, નીંદાઈ ગયું જીરું, એક દવા છંટાઈ જાય ને વાડો થઈ ગયો. હવે થોડીક નિરાશ થઈ. એટલે થોડીક એટલે ઘણી નિરાશ થઈ જાય. હવે ખાલી નિંદાઈ ગયો એટલે પાણી વારવાની જ લપ રહી. બાકી જો વાડો થઈ ગયો કમ્પ્લીટ. આમ તમને કીધું નહીં પણ બધું થઈ ગયું. હવે રજકાનો વાઢ આવે એટલે પછી થોડાક દિવસ પછી રજકો કાયમ વાઢવા માંડશું ને ભેહું ને બધા નાખવા માંડશું અને મજું હવે કાંઈ ઉપાધિ નહીં. બરાબર, થોડાક વાદળા થવા મીંડા એ પાછી ઉપાધિ વધવા માંડશે એવું લાગે. બહુ તકલીફ જીરા એટલે ખવરાને પગા પગલી બહુ ઝાડ થાય. પગા જેવું જ કરીને ઉભો એમ. જીબડી કાઢ, જીબડી બતાવી દે. ખેલ દાંત કેટલા આયા દેખાડ દે. દૂધિયા દાંત આયા કે ઘણા આવી ગયા. દૂધિયા દાંત આયા. બેઠકું ફર્યો તો આંગળા તોડ નાખે. જીબડી કાઢા મોટી જીબડી. હાલો, આ વ્લોગ પણ વધારે લાંબો થઈ આ વ્લોગ અહીંયા પૂરો કરી. ગમ્યો હોય તો લાઈક, શેર, ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરજો અને ફરી મળીશું એક નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને રામ રામ, જય માતાજી, આવજો.